નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। અંબાલાલ પટેલની નવી આગાહી। ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદનો આવવાનો હજુ ચાલુ છે। ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ 7 એપ્રિલથી નવા પશ્ચિમી વિક્ષેપ થવાની સંભાવના છે। ખેડૂતોને હવે મળશે 15 લાખ રૂપિયા। આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે। યોજના હેઠળ ખેડૂતોના ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો। આવા મેસેજ કરશો તો થશે જેલ। વોટ્સએપ પર ગેરકાયદેસર સંદેશો ફેલાવવા પર કાનૂની પગલાં લેવામાં આવી શકે છે, જેમાં ધાર્મિક દ્વેષ ફેલાવતા, ધમકીભર્યા સંદેશ, ચાઇલ્ડ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અથવા ખાનગી સરકારી દસ્તાવેજો ફેલાવવાનો જેમાં સમાવેશ થાય છે। આ માટે ગ્રુપ એડમિન અને સભ્યો બંને જવાબદાર ઠેરવી શકાય છે, જેને કારણે ખોટી માહિતી કે ખોટા શંકાસ્પદ કન્ટેન્ટને રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવે છે। ગેરકાયદેસર વર્તન પર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જેલ કે દંડ થઈ શકે છે। 5 કિલોનો ગેસ સિલિન્ડર। અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે યુદ્ધનું 5મું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હાલમાં આ યુદ્ધનો અંત આવે એવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા। રવિવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવી ધમકી આપી તણાવ વધારી દીધો છે। આ સાથે જ હોર્મ્યુઝ સ્ટ્રેટ પર રાહતની આશા પણ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસ સંકટ વધુ ઘેરું બન્યું છે। ભારતમાં પણ એલપીજીની અછત જોવા મળી છે, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે એલપીજી ઉત્પાદક વધારવા અને આયાતમાં ડાયવર્સિફિકેશન સહિત અન્ય ઉપાયો દ્વારા પરિસ્થિતિને વધુ ખરાબ ન થવા દીધી હતી।